એક વખતની વાત છે. શ્રવણકુમાર પોતાના અંધ માતા પિતાની સેવા માટે આખું જીવન સમર્પિત કરી દીધું હતું. તે તેમને કાંધ પર લઈ તીર્થયાત્રા કરાવતો હતો. એક દિવસ તેઓ જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. સાંજનો સમય હતો. પંખીઓના કલરવ વચ્ચે થાકેલા માતા પિતા બોલ્યા, "બેટા, અમને ખૂબ તરસ લાગી છે. થોડું પાણી લાવી દે." શ્રવણ તરત જે એક માટલી લીધે પાણી લેવા નીકળી ગયો. પણ આ વખતે કાંઈક અલગ બનવાનું હતું. જ્યારે તે નદી પાસે પહોંચ્યો ત્યારે તેને પાણીમાં પોતાનું પ્રતિબિંબ દેખાયું. એને થોડા ક્ષણ માટે વિચારો, શું હું મારા માતા પિતાને સાચી રીતે સેવા આપી રહ્યો છું? એ સમય તેને એક વૃદ્ધ સાધુ મળ્યા. સાધુએ કહ્યું, "બેટા, સેવા માત્ર શરીરથી નહીં, મનથી પણ કરવી જોઈએ." શ્રવણને સમજાયો કે ક્યારેક તે થાકી જતો હતો, પણ દિલથી ખુશ નહોતો. તેને મનમાં પ્રતિજ્ઞા લીધી, "હવે હું ખુશીથી સેવા કરીશ, ફરજ તરીકે નહીં." એ ખુશી સાથે પાણી ભર્યું અને પાછો જતો રહ્યો. પણ રસ્તામાં તે જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની. રાજા દશરથે અવાજને નિશાન બનાવી તીર ચલાવ્યો. જ્યારે દશરથને પોતાની ભૂલ સમજાઈ ત્યારે શ્રવણે અંતિમ શ્વાસ લેતા કહ્યું, "મારા માતા પિતા." અરે રે, આ મારાથી શું અનર્થ થઈ ગયો? મારાથી એક પાપ થયો છે. આ પાપનું પ્રાયશ્ચિત હું કઈ રીતે કરીશ? મને રસ્તો બતાવો. મારા માતા પિતાને પાણી આપી દેજો અને તેમને કહેતા કે હું ખુશ હતો.